નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જેટલા પણ માનવો છે, આ ધરતી ઉપર જેટલા પણ વ્યક્તિઓ વસે છે, આ વ્યક્તિના જીવનની અંદરમાં થોડુંક જો ઊંડું આપણે ઓબ્ઝર્વેશન કરીએ, થોડુંક ઊંડા ઉતરીએ એના જીવનની અંદરમાં, એટલે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં એક પીડાનું પોટલું ઉઠાવીને ચાલતો હોય છે. મજૂર તો પોટલું ઉઠાવીને ચાલે ને એ તો આપણને દેખાય છે, પરંતુ આપણા જેવા દરેક જીવો, ચાહે હું સાધુ છું, ચાહે તમે શ્રાવક છો, ચાહે તમે શ્રાવિકા છો, ચાહે તમે એક સદગૃહસ્થ છો, ચાહે તમે એક સામાન્ય ઇન્સાન છો, જે પણ હો, દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં એક પીડા, એક દર્દ, એનું એક પોટલું ઉઠાવીને ચાલતો હોય છે. એને એમ લાગે કે મારા જીવનમાં કંઈક અધુરાશ છે, મારા જીવનમાં કંઈક ખૂટે છે, મારા જીવનની અંદરમાં કંઈક ઓછું આવે છે, મારા જીવનની અંદરમાં કંઈક તકલીફ છે. એને એના જીવનની એક ઊંડી કશિશ, જીવનનો એક છુપો ડંખ, દર્દ એને અંદરમાંથી પીડા અને વેદના આપ્યા જ કરતો હોય છે. હવે આ બધું જીવનની અંદરમાં જે થતું હોય છે ને, આમ જીવનમાં કોઈ અધુરાશ નથી હોતી, પરંતુ આ 5 દોષોની જે પરેશાની એ વ્યક્તિને બધું જ મળ્યા છતાં પણ એના જીવનને એને અડધું બતાવે કે જીવનનો આનંદ જ ન પ્રાપ્ત થાય. અને આ 5 દોષોની પીડા આજકાલની નથી, અનાદિકાળથી આપણે આ પીડાને સહન કરતા આવ્યા છીએ. પરંતુ આ પીડા રૂપે લાગી પણ નથી. આ દોષો આપણને દોષ રૂપે નથી લાગ્યા, ઉલટાના દોષો આપણને મિત્ર સ્વરૂપે લાગ્યા, આપણને બહુ ગમ્યા, બહુ આપણને આનંદ આપ્યો. એનાથી થોડી ઉત્તેજના જેવી જીવનમાં પ્રાપ્ત થઈ, એટલે એનાથી આપણને બહુ આનંદ મળતો હોય છે. તો આ કુવલયમાલા ગ્રંથ બસ આપણે આવા ભૂલા ભડક્યા છીએ એનો આપણને એક પ્રતિબોધ કરે છે. આપણને સાચા રસ્તે વારવા માટે બહુ પ્રમાણિક પ્રયત્ન કરે છે. મહાત્માનો આગ્રહ નથી, પરંતુ કહે છે કે આવો સ્વાધ્યાય કરો, આ પ્રવચન સાંભળો, અને તમારા જીવનની અંદરમાં તમને એમ લાગે કે હું ખોટા રસ્તે છું, તો તમે સાચા રસ્તે વળી જાઓ. અને આ કથા દ્વારા આપણે આ બધી વાતોને જાણતા 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 કથામાં આપણે એ જગ્યાએ પહોંચ્યા છીએ કે કુવલય ચંદ્ર કુંવરને ખબર પડી ગઈ કે મને જંગલમાં શેના માટે લાવવામાં આવ્યો, શું કામ આ હેતુ હતો. એ અશ્વ આકાશની અંદરમાં ઉડ્યો અને છરી મારી તો પણ મરી ગયો. આ બધી જ દેવ માયા હતી, પૂર્વના ભવના મિત્રએ કરેલી આ બધી દેવ માયા હતી. અને સાગરદત્ત મુનિવર મળી ગયા, એમની પાસેથી સંકિત પામ્યો, ધર્મનો સ્વીકાર કર્યો. જીન ધર્મની ઉપર જબરજસ્ત પ્રેમ ઉભો થયો. જૈન ધર્મ ઉપર પ્રેમ ઉભો થયો એનો મતલબ એ નથી કે બીજા ધર્મ ઉપર એને નફરત ઉભી થઈ ગઈ, પરંતુ એના સિદ્ધાંત, એના પ્રિન્સિપલ, એની સાચી વાતો, એનું એક લોજિક સ્વરૂપ અને એના જે બહુ પ્રેક્ટિકલ નીતિ નિયમ એને એટલા બધા જચ્યા. અને સાગરદત્ત મુનિવરે જે એને આખું સ્વરૂપ સમજાવી દીધું. અવધિ જ્ઞાની મહર્ષિ મુનિવર છે અને ગયા ભવના વરી પાછા મિત્ર છે. કેટલાય ભવોની દોસ્તી છે, કેટલાય ભવોનો સંબંધ છે. અને એના કારણે આ સાગરદત્ત મુનિવરની વાત એના હૃદયની અંદરમાં એટલી બધી જડબે સલાગ બેસી ગઈ. સંકિત મૂલ 12 વ્રતોનો સ્વીકાર કર્યો, શુદ્ધ શ્રાવક બની ગયો. એક મુનિ ભગવાન સાચા જીવનમાં મળે, સાચી વ્યક્તિને સાચા સમયની અંદરમાં એક મુનિ ભગવતનો પરિચય થઈ જાય અને વ્યક્તિની જિંદગી ક્યાં ને ક્યાં નીકળી જતી હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આની અંદરમાં જોવા માટે મળે છે. કે જન્મથી જૈન નથી, જૈન ધર્મના સિદ્ધાંતોનો કોઈ પરિચય પણ નથી, માત્ર
એક મુનિવર પ્રાપ્ત થઈ ગયા અને દેવતાની માયા દ્વારા લાવવાની અંદરમાં આવેલા મુનિવરે જે સાચું સ્વરૂપ સમજાવી દીધું, ભવચક્રનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ, આ સંસારના પરિભ્રમણના મૂળ કારણો, એના મૂળભૂત તત્વો, આપણે ક્યાં ભૂલ્યા છીએ, આપણે ક્યાં માર્ગ ભૂલેલા છીએ, આ બધી જ વાત એટલી બધી સુરેખ રીતે એને સમજાવી દીધી અને હૃદયની અંદરમાં વાત જચી ગઈ. સંકિત મૂળ 12 વતોનો સ્વીકાર કરી લીધો. હવે કુંવર કહે છે કે સાહેબ હવે મને બતાવો મારે શું કરવાનું, મને આજ્ઞા તો આપો. અને મુનિવર કીધું છે કે હવે આપણે સૌથી પહેલા તો આ સિંહને પ્રતિબોધ કરવાનું છે. આ પણ આપણો જ એક મિત્ર છે. આપણે મનુષ્ય બન્યા અને આ સિંહ બન્યો છે. આપણે 5 મિત્રોમાંથી 3 પુરુષ બન્યા, એક સ્ત્રી બની અને એક આ જંગલમાં રહેલો સિંહ તિર્યચ બનેલો છે. અને આ પદ્મસાર દેવ એ પણ મનુષ્ય તો બનવાનો છે. એટલે આપણે 3 મનુષ્ય બની ગયા, એક સ્ત્રી બની અને એક આ તિર્યચ બનેલો છે. હવે આપણે એનો આત્માનો ઉદ્ધાર કરવાનો છે. એટલે સાગર દત્ત મુનિવરે એ બાજુની અંદરમાં બેઠેલા સિંહને કીધું, હે મુગેન્દ્ર, હે સિંહ, તમે આખી કથા સાંભળીને? મેં આખી જે કુવલય ચંદ્ર કુંવરને આખી જે કથા બતાવી, જે આપણે પહેલેથી જાણતા આવતા છીએ, આ કથા ધર્મનંદન સુરીશ્વરજીના મુખેથી જે આખી કથા શરૂ થઈ હતી, 4 મુનિવરો, 4 વ્યક્તિઓ, 5 વ્યક્તિઓ 5 દોષોના ભોગ બનેલા અને એ લોકોએ આખી જિંદગી જે ભૂલો કરી, છેલ્લે ધર્મનંદન સુરીશ્વરજી પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી આખી જિંદગીની કાયા પલટ કરી નાખી અને દેવલોકની અંદરમાં દેવાત્મા બન્યા અને આ ભવની અંદરમાં અલગ અલગ વિખરાયા. આ બધી જ બાબતો સિંહ તમે જાણીને, હે મૃગેન્દ્ર, હે જંગલના રાજા, તમે આ બધી જ બાબતો જાણી છે. આ પૂર્વ ભવનો આખો વૃત્તાંત તમે સાંભળ્યો. આ સાંભળ્યા પછી હવે તમે પણ સંકિતનો અંગીકાર કરો. તમે પણ દેશ વિરુદ્ધના વ્રતોને સ્વીકારો. તમે પણ હવે તમારી ક્રૂરતાનો ત્યાગ કરો. જે તમારા હૃદયની અંદરમાં જે હિંસક ભાવો છે, હૃદયની અંદરમાં જે તામસ વૃત્તિ છે, તમારા હૃદયની અંદરમાં જે ખોટી લેસ્યાઓ પડેલી છે, તમારા હૃદયની અંદરમાં જે ખોટા પરિણામો પડેલા છે, આ બધાનો ત્યાગ કરો. હવે શાંત થઈ જાઓ. કોઈક ભવની અંદરમાં તમે ભૂલ કરી અને દેવલોકમાંથી તમારે ચવીને આ જંગલના તિર્યજ ભવની અંદરમાં આવવું પડ્યું છે. હવે તમારી નિર્દયતા, તમારી ક્રૂરતા, તમારી હિંસકતા, તમારો કોપ, આ તમારી ભયંકર કુટિલતા, જે પણ નિર્દયતા છે ને, આ બધી જ અવસ્થાને તમે છોડી દો. હવે કોઈની ઉપર કોપ નહીં કરવાનો. આ જંગલના દરેક જીવોને ક્ષમા આપી દો, માફી આપી દો. એ બધા જીવોની ઉપર તમારે ક્રોધ કરવાનો છોડી દેવાનો. હવે એક સરસ મજાનું જિંદગી જીવી નાખો, જે આ તમારા તિર્યજ ભવને ઉચિત હોય. તમે દેવલોકની અંદરમાં હતા, એક સમયની અંદરમાં તમે મુનિવર હતા અને એક ભવની અંદરમાં તમે ભૂલો કરેલી હતી. આ બધી જ જિંદગી તમે આ કુવલય ચંદ્ર કુંવરને મેં જ્યારે કીધું ત્યારે આ બધી વાતો તમે સાંભળેલી છે. અને આ સિંહ પોતાની લાંબી પૂંછડીને હલાવી, કોઈ પણ પ્રાણી જ્યારે તમારી ઉપર ખુશ થાય એટલે પોતાની પૂંછડીને પડપટાવે. બોલવાની વાચા નથી, બોલી નથી શકતો. આખો ભવ એને યાદ આવી ગયો, ભવની ભ્રમણાઓ યાદ આવી ગઈ, દેવલોકના સુખો યાદ આવી ગયા અને આ તિર્યંજ ગતિની પરાધીનતા યાદ આવી ગઈ. અને સિંહની આંખમાંથી દળ આંસુ પડવા માંડ્યા, આંખમાંથી ચોધાર આંસુ પડવા માંડ્યા. માથું નીચું નમાવી દીધું અને એ સમયની અંદરમાં કુવલય ચંદ્ર કુંવરે એના મસ્તક ઉપર, એની કેસવારી ઉપર હાથ ફેરવ્યો. બાકી કોઈની તાકાત છે કે સિંહના મસ્તક ઉપર હાથ મૂકી શકે? એની કેસવારીને કોઈ પસવારી શકે? એને કોઈ ટચ કરી શકે? સીધી છલાંગ લગાવે. ભયંકર હિંસાનું સ્વરૂપ, ભયંકર તામસી, નિર્દય, ક્રૂર, ઘાતકી. પરંતુ આ સિંહ હવે પ્રતિબોધ પામી ગયો. કોણ ન પામે? આજે આ ભવની અંદરમાં ગમે એટલો ખૂંખાર હોય, ગમે એટલો ક્રૂર હોય, અરે નીચમાં નીચ, સાવ લાસ્ટ કક્ષાનો વ્યક્તિ ઉતરી ગયો હોય, સાવ લાસ્ટ કક્ષાનો અપરાધ, ક્રાઇમ, પછી ગુના સિવાય જેના જીવનની અંદરમાં કશું જ નથી, એવી પણ વ્યક્તિને જો પોતાનો પૂર્વભવ યાદ આવી જાય, પોતાનો ગતભવ યાદ આવી જાય, જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય, 100% માણસ આખી જિંદગી બદલી નાખે. યાર, કેવી રીતે આ મનુષ્યના ભવની અંદરમાં આવ્યો અને આ ભવમાં આવી ભૂલો કરું છું તો મારો ઉદ્ધાર કેવી રીતે થવાનો? એક વખત જાતિસ્મક જ્ઞાન જો થઈ જાય માણસને તો કદાચ ભલભલા વ્યક્તિઓ પોતાના જીવનની અંદરમાં સીધી જિંદગી જીવી લેતા હોય છે. તો આ સિંહને તો ખબર પડી ગઈ કે સિંહ બન્યો છું
તિર્યંજ અવતારમાં આવ્યો છું. બાકી મારા બધા જ 4 મિત્રો મનુષ્ય બન્યા અને હું એક કેમ સિંહ બની ગયો? કારણ કે મેં પણ એક ભવની અંદરમાં હિંસા, ક્રૂરતા, અત્યાચાર, મારામારી, કાપાકાપી, હિંસા નહીં હોરી ખેલી છે. હિંસાની હિંસક હોરી ખેલી અને આ ભવની અંદરમાં આવો જન્મ મળી ગયો છે. હવે પારાવાર પસ્તાવો થાય છે, ખૂબ રડે છે, ખૂબ માથા પછાડે છે. અને કુવલય ચંદ્ર કુંવર ધીરે ધીરે માથા ઉપર હાથ પસારે છે, પ્રેમ ભર્યો હાથ. દોસ્ત, આ સ્પર્શની અંદરમાં સાંત્વના છે. આ સ્પર્શની અંદરમાં એને એક શાંતિ અને સ્નેહ અર્પણ કરવામાં આવે છે. અને સામે સાગરદત્ત મુનિવરની મીઠી મધુરી દેશના ચાલે છે કે બધું જ ભૂલી જાઓ, હવે અફસોસ કરવાનું ભૂલી જાઓ. હવે અફસોસ કરવાથી કોઈ મતલબ નથી. હવે આવતીકાલની જિંદગીને મારે કેવી રીતે ઉજાડવી, બસ એને શીખી લો. ઘણી વખત એવું થાય છે કે ભૂતકાળના અફસોસની અંદરમાં જિંદગી એવી ચાલી જાય છે. ભૂતકાળમાં કોઈક એવી ભૂલ થઈ ગઈ, ભૂતકાળની અંદરમાં કોઈક એવું ખોટું પગલું ભરાઈ ગયું અને એના કારણે એક એવી ઉલટી જિંદગી જીવનની અંદરમાં ચાલી જાય છે કે સાચા રસ્તે આવતા પહેલા અફસોસ કરીને જિંદગી પસાવી નાખે. એના કરતા આવતીકાલે મારે ઉજ્જવળ કેવી રીતે બનાવી, મારે મારી આવતી જિંદગીને સારી કેવી રીતે બનાવી, બસ એની આ વાત બતાવે છે મહાત્મા કે સિંહ એ બધું ભૂલી જાઓ, ગત ભાવ બધું ભૂલી જાઓ. હવે એ ભાવ ગયો, હવે એને ટોટલી ભૂલી જાઓ. હવે સીધા સાચા રસ્તે આગળ વધી જાઓ અને તમે પણ તમારી રીતે પચકાણ કરો. તમે પણ તમારી રીતે આ બધા જ પાપોમાંથી મુક્ત બની જાઓ. અને સિંહે પોતાના 2 પગ આગળ લંબાવ્યા, ચરણ યુગલ અને મુનિ ભગવતના ચરણ યુગલની અંદરમાં મસ્તક મૂકી દીધું. અવધિજ્ઞાની મુનિવર સમજી ગયા કે આ કંઈક પચકાણ માગી રહેલો છે. એટલે એ સમયે કુવલય ચંદ્ર કુંવરને સાગરદત્ત મુનિવર કહે છે કે કુમાર, આ સિંહ અત્યારે એવું કહેવા માટે માગે છે કે આપ ભગવંત મારી ઉપર મહા ઉપકાર કર્યો છે, હું આપનો ઉપકાર કેવી રીતે ભૂલીશ? અને આ સાગરદત્ત મુનિવર તો કેટલા અદ્ભુત મુનિવર છે. એમને પોતાની દોસ્તીના પ્રોમિસને કેટલું વફાદારપૂર્વક પાલન કરેલું છે. અવધિ જ્ઞાન મળ્યા પછી પહેલી વાત, સૌથી પહેલો એમને ઉપયોગ એ મૂક્યો કે મારા 4 મિત્રો ક્યાં હશે. એમાંથી કુવલયચંદ્ર કુંવરને અહીંયા લઈ આવ્યા, એને પતિબોધ કર્યો. આ સિંહને પતિબોધ કર્યો, પોતે પતિબોધ પામી ગયા. હવે ખાલી એક પદ્મસ કેસર દેવ જે દેવલોકની અંદરમાં છે એ પણ ચવી જવાનું, એને પણ પતિબોધ કરવાના. અને હવે જે એક બાકી છે રાજપુત્રી કુવલય માલા, જે ગયા ભવની પણ મિત્ર હતી, સાથે દેવતાઓ હતા, હવે એને પતિબોધ કરવાના. અને આવા અવધિ જ્ઞાની મહામુનિ જેમને મિત્રાચારી અદ્ભુત રીતે વફાદારી બતાવી હોય, એક આપણો મિત્ર હોય અને એને પ્રોમિસ એવું પારી બતાવ્યું. સાચું કે જો મિત્ર ઉપર કેટલો અદ્ભુત ભાવ આવે, એ મિત્ર ઉપર કેટલું આપણને ઓવારી જવાનું મન થાય, એ મિત્ર ઉપર કેટલા આપણને આમ સમરકંદ બુખારા ઓવારી જવાનું થાય કે યાર કેવો મિત્ર છે, શું અદ્ભુત એને મને જીવનની અંદરમાં સાચવ્યો, મને પ્રોમિસ કરી બતાવી. આવો તો મિત્ર જીવનમાં કેવી રીતે મળી શકે? અને આ મુનિવરના ચરણોમાં કુવલયચંદ્ર પૂછ્યું કે સાહેબ આ શું કહેવા માટે માંગે છે, આની આંખમાંથી આંસુ? એટલે મુનિ ભગવાન કહે છે કે કુમાર, સૌથી પહેલા તો એ મારો ઉપકાર માને છે. આ એની પાસે શબ્દ નથી પણ ભાવ છે. ઘણી વખત ઘણાની પાસે શબ્દ નથી હોતા પણ હૃદયના ભાવ વ્યક્ત કરવાના માટે એ આંસુનો પ્રયોગ કરે, હાથ જોડે, માથું નીચું નમાવી નાખે. શબ્દ દ્વારા વ્યક્ત નથી કરી શકતા પરંતુ પોતાના શરીરની અંગરચના, શરીરના હાવભાવથી એ કબૂલ કરતા હોય છે. હવે કુમાર એ મારી પાસે પચકાણ માગે છે. એ એમ કહે છે કે અમે તો પાપ કરેલા છીએ, અમને નિરવધ્ય પ્રાસુક આહાર તો મળવાનો પણ નથી. ગુરુદેવ, અમે તો માંસાહારી છીએ, અમને કોણ સબ્જી ખવડાવવાનું, અમને કોણ રોટી ખવડાવવાનું, કોણ અમને દૂધ પીવડાવવાનું અને કોણ અમને ખવડાવવા માટે પણ આવે? સિંહની વાત તો સાચી છે. સિંહ મુનિ ભગવતને પોતાની ભાષાની અંદરમાં સમજાવે છે અને અવધિ જ્ઞાન દ્વારા જાણી જાય છે. ગુરુદેવ, આપ કહો છો કે હિંસા છોડો, પરંતુ હવે પાપી પેટનો ગુજારો કરવા માટે હિંસા સિવાય કોઈ રસ્તો જ નથી મારી પાસે. કારણ કે અમને કોઈ શાકાહાર નથી ખવડાવવાનું, કોઈ ફલાહાર નથી કરવાનું, અમને કોઈ ભોજન આપવા નથી આવવાનું. ગુરુદેવ, અમે એટલા બધા હિંસક છીએ કે અમારી બાજુની અંદરમાં કોઈ પ્રેમ કરવા આવવા તૈયાર નથી. દૂરથી જોઈને તો સીધા ભાગે. એની એવી ફાટી પડે છે મને જોઈને કે જૈસા મુજે દૂર સે દેખા
सीधा ही 9-9-11 हो जाता है, सीधा ही दूर चला जाता है। तो गुरुदेव मैं कैसे जीवन में आगे बढ़ूं, કેવી રીતે આ સિંહપણાની કેદમાંથી બહાર નીકળું અને જીવવા માટે તો મારી પાસે કોઈ રસ્તો જ નથી। તો ગુરુદેવ હવે મને એક કામ કરો, જિંદગીભરના અણસરના પચકાણ કરાવી દો। બાકી મારી પાસે હવે કોઈ એવું શક્ય નથી કે હું શાકાહાર કરું, જંગલની અંદરમાં ફલાહાર કરું, નેવર પોસિબલ। ગુરુદેવ આ મારા માટે શક્ય નથી। કુમાર એ એમ કહે છે કે ચાહે તો જિંદગીભરના પચકાણ કરાવી દો, ખાવું નહીં અને પીવું નહીં, પછી વાત જ ન બચે। બાકી હું જંગલમાં ફરીશ તો પશુઓ મારાથી ત્રાસવાના, પશુઓ મારાથી ડરવાના, ભલભલા પશુઓ મને જોઈ અને દૂર ચાલી જવાના। કદાચ હું એમને એમ કહીશ તમને હું પ્રેમ કરું છું, આવો મારી નજીકમાં, કોઈ માને વિશ્વાસ પણ નહીં કરે, કોઈ મારી ઉપર વાત ઉપર વિશ્વાસ પણ નહીં કરી શકે। ગુરુદેવ એના કરતા એક કામ કરો, મને અહીંથી અનશન જ આપી દો જિંદગીભર માટે, જિંદગીભરનું અનશન, ખાવું નહીં પીવું નહીં, વાત જ પૂરી થઈ જાય। અને ધર્મ સાગર દત્ત મુનિવર કહે છે કે હે દેવાનું પ્રિય, આ તારે કરવા યોગ્ય છે અને આ તારા માટે આ જ કરણીય છે, તો તું આ જિંદગીની જેલમાંથી બહાર નીકળીશ। અને સાગર દત્ત મુનિવરે એ સિંહે આગળના 2 હાથ જોડ્યા અને સાગર દત્ત મુનિવરે એ સિંહને સાગારિક અનશન આપ્યું કે દોસ્ત આ તારું અનશન, એક જગ્યાએ રહેવાનું, બહુ વધારે હલનચલન નહીં કરવાનું, ખાવાનું નહીં પીવાનું નહીં, એવી ખૂણાની જગ્યાની અંદરમાં જઈને તારે બેસી જવાનું કે જેથી કોઈ તારાથી ડરે નહીં, તને કોઈ બીજો ઉપદ્રવ વગેરે પણ ન થાય। અને આ સિંહે આ પચકાણ સ્વીકારી પણ લીધા। ઘણાને મનમાં ડાઉટ થશે કે શું તિર્યંજના ભવની અંદરમાં આવું બધું શક્ય બની શકે? કેમ ન બને? પાણીટણાની અંદરમાં વાઘણપુરનો ઇતિહાસ જાણતા હશો, ત્યાં 78 દિવસનું અનશન કરનારી એક સિંહણ ત્યાં ગુજરી ગઈ, માટે એ જગ્યાનું નામ પડી ગયું છે વાઘણપોર। હું દરેક વખતે સત્યુંજય તીર્થની ભાવયાત્રામાં આ પ્રસંગને બહુ ભાવવાહી રીતે બતાવતો હોઉં છું। તો કરી શકે છે, સમજણ તો એની પાસે આવી ગઈ છે, પૂર્વનો ભવ યાદ આવ્યો એટલે હવે આ ભવની કેદમાંથી કેવી રીતે છૂટવું અને એના માટે અનશન સ્વીકારી લીધું। પરમાત્મા મહાવીર દ્વારા પ્રતિબોધ પામેલા ચંડ કૌશિકે શું અનશન નહોતું સ્વીકાર્યું? પોતાનું મોઢું બિલની અંદરમાં નાખી દીધું। બસ સેમ આ સિંહના જીવે ગુરુદેવ પાસેથી પચકાણ લઈ લીધા અને ધીરે 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 એકદમ ધીરે ધીરે ચાલી, એક પણ જીવ મરવો ન જોઈએ, એક પણ કીડી નીચેથી ચગદાવી ન જોઈએ। બાકી સિંહ છલાંગ લગાવે, ત્રાળ પાડે, સિંહ ગર્જના કરે, પશુને જોયા નથી અને એવી દોટ લગાવે, એવી છલાંગ લગાવે કે પશુને પકડી ગળાની ધોરી નસ ઉપર પોતાના 2 દાંત ખૂપાવી નાખે અને ધડ ગડ ગડ કરતું એનું ખૂન પીવા માટે આવે। હવે આ સિંહ એકદમ વિનય, એકદમ નમ્ર, એકદમ પ્રફુલ્લિત વદનવાળો, જાણે કે એક જૈનાવંત શ્રાવક બહુ ધીરે ધીરે પગ મૂકી અને જીવો ન મરે એવી રીતે ઘાસ ઉપર પગ ના આવે, પાણી ઉપર પગ ના આવે, કોઈ પણ નાનકડા જીવ જંતુને કિલામ ન થાય, એવી રીતે કરતો 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 સિંહ રસ્તો પકડી જતા જતા સાગર દત્ત મુનિવરના ચરણોમાં મસ્તક નમાવ્યું। મુનિ ભગવંતે દૂરથી આશીર્વાદ આપ્યા। કુંવલય ચંદ્ર કુંવરે એને ખૂબ પ્રેમ કર્યો, ખૂબ વાલ કર્યું। હવે એને બોલવાનું બંધ છે, હવે એને ખાવાનું બંધ છે, હવે એને કોઈ પણ જાતનું લિક્વિડ પીવાનું બંધ છે અને જંગલના એવા ખૂણાના ભાગની અંદરમાં જઈને સિંહે અનશન સ્વીકારી લીધું। શું સાગર દત્ત મુનિવર કમાલ કરે છે, કેટલા બધા માર્ગ ભૂલેલા જીવોને પ્રતિબોધ કરતા જાય છે। કેવી આ અદ્ભુત કથા છે। આ જાણ્યા પછી આપણને મનમાં થાય આવા કોઈક એકાદ જો મિત્ર મુનિવર આપણને પણ મળી જાય, કોઈક આવો આપણે પ્રોમિસ કદાચ કર્યું હોત, કેમ આપણે આટલા ભવની અંદરમાં એવી ઉત્તમ વ્યક્તિ સાથે આપણને આવું ડીલ કરવાનું મન કેમ ન થયું? સાહેબ આપ તો બહુ ઉત્તમ છો, સાહેબ આપ તો બહુ આગળ વધેલા છો, સાહેબ આપ તો ખરેખર મહાન છો, પરંતુ બસ એટલી મને બાહેંધરી, એટલી ખાતરી, એટલું પ્રોમિસ, બસ ગુરુદેવ એટલું મને આપી દો, જે પણ ભવની અંદરમાં આપ આગળ વધો અને હું એ ભવની અંદરમાં પાછળ પડેલો દેખાવ, આપને કોઈ જ્ઞાન પેદા થયું, આપને કોઈ વિશિષ્ટ ઔધિક જ્ઞાન, મનપર્યવ જ્ઞાન અથવા તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તો હું આ સૃષ્ટિના જે પણ ખૂણાની અંદરમાં દોષોથી ખરડાયેલો હોઉં, બસ પ્લીઝ મને આવીને ઉદ્ધાર કરજો
માને બચાવજો. આવું જો આપણે એકાદ ઉત્તમ વ્યક્તિ સાથે ડીલ કરી લીધી હોય ને તો હું તમને કહું, કદાચ આ સિંહને પણ જેવી રીતે ફાયદો થયો, જેવી રીતે આ બીજા મિત્રોને ફાયદો થયો કે એક સાગર દત્ત મુનિવરે કેટલાય મિત્રોનો ઉદ્ધાર કરી નાખ્યો. બાકીના 4 મિત્રોનો ઉદ્ધાર કરવાનું એમને જીવનની અંદરમાં કામ કરી લીધું. તો આવા મિત્ર મુનિવર આપણને પણ મળી શકે, આવા કલ્યાણ મિત્ર આપણને પણ મળી શકે. એવું નથી જરૂરી કે માત્ર મુનિવર જ હોય. કોઈ એવો અવધિ જ્ઞાની શ્રાવક, કોઈ એવો વિશિષ્ટ સૂત જ્ઞાની શ્રાવક, કોઈ એવા મતિ જ્ઞાનના વૈભવ વાળો શ્રાવક એ પણ આપણને આવીને પ્રતિબોધ કરી શકે છે, આપણને આવીને સમજાવે છે. પરંતુ કદાચ આ ભવચક્રની અંદરમાં, સંસારના પરિભ્રમણની અંદરમાં કદાચ આપણે કોઈ આવો મિત્ર બનાવ્યો પણ નથી, રાખ્યો પણ નથી, અને આપણે એની પાસેથી આવું કોઈ કદાચ પ્રોમિસ આપણે લીધું પણ નથી કે સાહેબ બચાવજો, બસ મારી રક્ષા કરજો. જે પણ જિંદગીમાં ભૂલ્યો ભડક્યો ક્યાંકથી દેખાતો હોઉં, થપ્પડ મારીને, કોઈ પણ રસ્તો કરીને, મને જિંદગીમાં દુઃખી કરીને પણ સાહેબ મને બચાવી લેજો. જેમાં કુંવલીચંદ્ર કુંવરને થોડાક તો દુઃખી બનાવવા પડ્યા ને, કારણ કે દુઃખી બન્યા સિવાય તો ધર્મ ગમવાનો નથી. આઘાત નહીં લાગે ત્યાં સુધી ધર્મ ક્યારે આત્મીય નહીં લાગે. એક વખત આઘાત લાગશે ને, ધર્મ આત્મીય લાગ્યા વગર નહીં રહે. અને સિંહ ધીરે ધીરે એ પગ દંડી ઉપર જંગલમાંથી ચાલી ગયો અને મુનિ ભગવંતે એને આશીર્વાદ પણ આપી દીધા. સિદ્ધ ભગવંતોની સાક્ષીએ પંચ નમસ્કારની અંદરમાં પારાયણ એવો સિંહ જંગલમાં નીકળી ગયો. હવે આ બાજુ કુંવલીચંદ્ર કુંવર કહે છે કે ગુરુદેવ, હવે મને બતાવો મારે શું કરવાનું, હવે મારું કર્તવ્ય શું છે? આપે તો સિંહને પ્રતિબોધ કરી દીધો, આપે તો મારો પણ પ્રતિબોધ કર્યો, આપે આપનો પણ ઉદ્ધાર કરી લીધો. હવે આ દેવતા જે પદ્મકેસર છે એ પણ એની રીતે ચડી જવાના. ગુરુદેવ મારે શું કરવાનું, મારે હવે જિંદગીમાં શું કર્તવ્ય, આપ મને સમજાવો. અને સાગર દત્ત મુનિવર કહે છે કે કુંવર, તમે તો તમારું કલ્યાણ કર્યું, તમે તો સંકિત મૂળ 12 વ્રતોનો સ્વીકાર કરી લીધો, તમે તો તમારી જિંદગીના કરવા જેવા કાર્ય હવે શરૂ કરી દીધા અને થઈ પણ ગયા. પણ હવે તમારી જવાબદારી છે કે કુંવલી માલાને પ્રતિબોધ કરવાની, જે આપણી જ એક મિત્ર છે, જે આપણે ગયા ભવની અંદરમાં સંબંધોથી સાથે જોડાયેલા છીએ. એ રાજકુમારી બની છે અને તમારે એને જઈને પ્રતિબોધ કરવાની છે. તો સાહેબ મારે કેવી રીતે પ્રતિબોધ કરવાની? રાજકુમારી, આટલા મોટા નગરની રાજકુમારી મને કેવી રીતે ઓળખશે? એ રાજકુમારીની નજીકમાં મારે કેવી રીતે જવાનું? કેવી રીતે મારે એની સાથે આત્મીય ભરા સંબંધો ઉભા કરવાના? સાહેબ રાજપુત્ર છું એટલે મને ખબર છે કે રાજપુત્રી આવી રીતે જલ્દીથી નથી મળી શકતી. એના માટે કેટલાય કોઠા વીંધવાના, એના માટે કેટલી કોશિશો કરવાની, ત્યારે જઈ અને આપણને એ રાજપુત્રી સાથે થોડો ઘણો સંબંધ ઉભો થઈ શકે. સાહેબ બહુ મુશ્કેલ છે, રાજપુત્રીની નજીકની અંદરમાં જવું પણ અત્યંત કઠિન કામ છે. કેવી રીતે કરું? ત્યારે અવધિ જ્ઞાની મુનિવર કહે છે, કુંવલીચંદ્ર કુંવર ચિંતા નહીં કરો. એ નગરીની અંદરમાં ચારણ સમણ મુનિવરની પાસેથી પોતાનો આખો પૂર્વભવ અત્યારે કુંવલી માલાએ જાણી લીધો છે. તમે જ્યારે જશો ત્યારે કુંવલી માલાને તમારી પહોંચતાની પહેલા એને આખો પોતાનો પૂર્વનો વૃત્તાંત યાદ આવી ગયો છે. આપણી 5 મિત્રોની ટોળી, આપણે જે ગુના કર્યા હતા, પછી ધર્મનંદન સુરીશ્વરજી પાસે આપણે દીક્ષા લીધી, એમાંથી આપણે જે મુનિવર બન્યા, અને એમાંથી ધર્મનાથ પરમાત્મા પાસે આપણે જે આપણા પૂર્વભવોની વાતો જાણી, આપણે જે આપણા પુતળા વગેરે બનાવેલા છે, આ બધી જ બાબતો અત્યારે કુંવલી માલા જાણી ચૂકી છે. તમે જ્યારે એ નગરમાં એન્ટ્રી કરશો એટલે એને 3 શ્લોક, એક શ્લોકના 3 પદ બનાવી દીધા છે. આખા આપણા બધા પૂર્વભવની માહિતી એની અંદરમાં આવી ગઈ છે. એ 3 પદની અંદરમાં એને આખો શ્લોક બનાવી દીધો છે. હવે એક પાદ એને બાકી રાખ્યું છે અને અત્યારે એને પોતાના નગરની અંદરમાં જાહેરાત કરી છે. આ ચોથો પાદ, આ શ્લોકને અનુરૂપ ચોથી લાઈન, પદ એટલે લાઈન, 3 લાઈન તો એને પોતે બનાવી દીધી છે. હવે ચોથી લાઈન માટે એને જાહેરાત કરી છે કે ચોથી લાઈન આને અનુરૂપ જે વ્યક્તિ આવીને બનાવી આપશે, મને બતાવશે, એ વ્યક્તિને 1 કરોડ સોનામોર મારા તરફથી ભેટમાં મળશે. અને કુંવલીચંદ્ર કુંવર અત્યારે સેંકડો લોકો એ ચોથો પાદ પરિપૂર્ણ કરવાની કોશિશમાં જાય છે.
લોકો જાત જાતની મહેનત કરીને પરિપૂર્ણ કરે છે, પરંતુ એને જે આપણે આખા જીવનની જે કથા, એમાં એને શ્લોકની અંદરમાં લખ્યું છે કે આપણે બધા એક ભવની અંદરમાં ખૂની હતા, અપરાધી હતા, એમાંથી દીક્ષા લીધી, એમાંથી દેવલોકની અંદરમાં આવ્યા અને એમાંથી આપણે ધર્મનાથ ભગવાન પાસે જઈને આ બધી બાબતો પૂછી. હવે શું આવો એક છેલ્લો ભાવાર્થ છે, બસ એ આખી લાઈન કુંવલય ચંદ્રકુંવર તમે પૂરી કરી શકશો, કારણ કે તમને આ બધી બાબતો ખબર છે. બાકી બધા તો પ્રાસ બેસાડવા જાય અને એ કુંવલય માલા બધા ઉપર ચોકડી મારે છે. તો ચારણ સમણના કથાનકથી પોતાનો પૂર્વનો વૃત્તાંત યાદ આવી ગયો છે. એને એક અધૂરી ગાથા, એક લાઈન બાકી રાખી છે, એવી ગાથાનું ચોથી લાઈન તમે જઈને પરિપૂર્ણ કરશો અને જેવી પરિપૂર્ણ કરશો ને એટલે રાજકુંવરી ચોકશે કે આ ચોથું પદ કોને પરિપૂર્ણ કર્યું, કઈ વ્યક્તિએ પરિપૂર્ણ કર્યું. એટલે એ શ્લોક લઈ જનાર એ વ્યક્તિને પૂછશે કે સાચું બોલો, આ ચીજ તમે લાવ્યા કોની પાસેથી? અને ઓલો કહેશે કે ભાઈ કોઈ મુસાફિર આવ્યો છે અને મુસાફિરે આ ચોથી લાઈન પરિપૂર્ણ કરી આપી છે. અત્યારે નગરની અંદરમાં ઘર ઘરમાં દરેકના હોઠ ઉપર, હર વ્યક્તિની જબાન ઉપર, હર વ્યક્તિના એક એક શબ્દ ઉપર, જીભ ઉપર આ એક જ શ્લોક રમે છે, કારણ કે 1 કરોડ સોનામોર આના માટે મળવાની છે. કદાચ થઈ જાય તો જિંદગીનું દરિદ્ર ફીટી જાય, પરંતુ લોકોને સાચી કથા ખબર નથી એટલે જાત જાતની મનગણંત વાતો બતાવી નાખે છે. પરંતુ જ્યારે આ તમારી ચોથી લાઈન જ્યારે વાંચશે અને ચોંકી ઉઠશે, ચોક્કસ કોઈક અમારા 5માંથી વિખૂટો પડેલો એક જીવ એને આ શ્લોક સાંભળ્યો છે અને એને જાતિસમ જ્ઞાન થયું છે, તો જ આવી વાત લખી શકે, બાકી લખી ન શકે. કેવી રીતે પરિપૂર્ણ કરી શકે કે આપણે શું કરવાનું નક્કી કરેલું છે, બસ આ ત્યાં મૂકી દીધું છે. તો તમે જઈને તમારી રીતે શ્લોક બનાવી દેજો કે આપણે 5 જણાએ સંકેત કર્યો છે અને આપણા પુતળા પડેલા છે અને આપણે પ્રતિબોધ પામવાનો છે. એટલે રાજકુમારી સમજી જશે કે ભાઈ આપણો 5મો નંબરનો આ જીવ આવી ગયો છે અને એ સાંભળ્યા પછી એ તમારી સાથે લગ્ન કરશે. એ પિતાને કહી દેશે કે હવે મારો પતિ આ કુંવલય ચંદ્રકુંવર, અને પછી બધી ખબર પડશે કે તમે પણ રાજકુમાર છો, આપણા રાજકુમારી છે, તમારા બંનેના લગ્ન થવાના અને તમારા લગ્ન પછી તમારા પુત્ર તરીકે આ પદ્મકેસર દેવ એ તમારો પ્રથમ પુત્ર તરીકે જન્મ પામવાનો અને તમે એમને પ્રતિબોધ પમાડી દેવાના. એટલે આપણે 5 મિત્રો પ્રતિબોધ પામી ગયા. હું પામી ગયો, તમને પામી ગયા, આપણે આ સિંહને પણ પમાડી દીધો. તું જઈ અને કુંવલય માલાને પ્રતિબોધ પમાડીશ અને તમારા બંનેના પુત્ર તરીકે આ જન્મ લેવાનો છે પદ્મકેસર. તમને ખબર છે કે આપણો આ મિત્રનો આત્મા છે, જેવો થોડો સમજણવાળો થશે, પુતળા વગેરે બતાવજો, આખી કહાની બોલી જજો. એટલે આખી કહાની એમને યાદ આવી જવાની. એટલે આપણે બધા 5 જીવો વરી પાછા સંકિતના રસ્તે, સાચા રસ્તે, જે માર્ગ ભૂલેલા હતા એના બદલે સાચા રસ્તે આપણે જીવનની અંદરમાં આગળ વધી જવાના. અને મહાત્માએ કીધું સાગરદત્ત મુનિવરે કે હવે તમારે એક કામ કરવાનું છે, કુંવલય માલાને પ્રતિબોધ તમારે કરવાની. તમને પ્રતિબોધ મેં કર્યા, સિંહને પ્રતિબોધ કર્યો, હું પોતે પ્રતિબોધ પામ્યો કોઈક મહાત્મા દ્વારા, અને આ દેવતો ચવીને તમારો પુત્ર બનવાનો માટે પ્રતિબોધ પામી જવાનો. હવે એક બાકી રહે છે કુંવલય માલા માટે. કુંવર તમે દક્ષિણ દિશાની અંદરમાં જાઓ અને દક્ષિણ દિશાની અંદરમાં જઈ અને કુંવલય માલાને પ્રતિબોધ કરો. આમ કઈ જંગલ કલ્પ વૃક્ષ સમાન એવા મહામુનિવર બેઠા થયા અને દેવે પણ કીધું કે તમારે મને પ્રતિબોધ કરવાનો. એમ કહીને દેવ પણ આકાશ માર્ગની અંદરમાં ઉડી ગયા. મુનિવર પણ ત્યાંથી વિહાર કરી ગયા ધર્મલાભ આપીને. શું મુનિવરની નિષ્પૃહતા છે કે આ જાણે છે કે કુંવલયચંદ્ર રાજકુમાર છે, બધું જ છે, છતાં પણ પોતાની આત્મ સાધના કરવા નીકળી ગયા. હવે જંગલની અંદરમાં રહ્યો છે એકલો કુંવલયચંદ્ર કુંવર, અને એમને કીધું કે હવે મારે પણ પ્રતિબોધ કરવાનો જ છે, કારણ કે ગુરુ ભગવાનનો આદેશ છે અને મારી જ ગયા ભવની આ મિત્ર છે રાજકુમારી, તો મારી જવાબદારી બને છે કે મારે એને પ્રતિબોધ કરવાનો જ હોય. એટલે કુંવલયચંદ્ર કુંવર હવે દક્ષિણ દિશા તરફ ચાલે છે અને દક્ષિણ દિશા તરફ ચાલતા 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 આગળ વધે છે. ત્યાં રસ્તાની અંદરમાં એક દ્રશ્ય જોયું અને કુંવલયચંદ્ર કુંવર અટકી ગયા. એમને જે જોયું ને એટલું અદ્ભુત જોયું
અને જોતા જ એવા પગ ચોંટી ગયા કે પહેલા તો મારે આ કામ પતાવવું પડશે. એવું અદ્ભુત કામ છે, એવું સરસ મજાનું કામ છે, બહુ સરસ મજાની વાત છે, જે વાતને આપણે આવતીકાલે જાણીશું. મારો સુરતથી શંખેશ્વર તરફનો વિહાર શરૂ થઈ ચૂકેલો છે. બસ આજે છેલ્લા મુકામની અંદરમાં, સુરતની અંદરમાં છું, કતાર ગામની અંદરમાં. કતાર ગામથી સાંજે વિહાર કરી અને આગળ જે તમને વોટ્સઅપની અંદરમાં પ્રવચનની સાથે જે વિહાર આખો મોકલેલો છે એ પ્રમાણે આગળ વધતો ચાલું છું. લગભગ 11 ડિસેમ્બરે શંખેશ્વરમાં પહોંચીશ. ઘણા અમદાવાદ વાળા પ્રવચનના શ્રોતાઓના સમાચાર આવ્યા કે ગુરુદેવ આપ અમદાવાદમાં પધારવાનો છો. અમદાવાદ શહેરમાં નથી આવવાનું. મણિલક્ષ્મી તીર્થ, ત્યાંથી માતર તીર્થ, ત્યાંથી કલિકુંડ તીર્થ, ત્યાંથી સાણંદ, સાણંદથી વિરમગામ અને વિરમગામથી આ બાજુ સીધા બહાર નીકળી અને શંખેશ્વર તીર્થની અંદરમાં પ્રવેશ કરવાનો છું અને ત્યાંથી ગિરનાર જવાનું અને ગિરનારથી પાછા વળતા પણ સીધા ડાયરેક્ટ સુરત જવાનું છે. અમદાવાદ નથી આવવાનું. અમદાવાદ આવવું એટલે બહુ સમય નીકળી જાય અને અમદાવાદ તો અમારા માટે તીર્થભૂમિ છે. પરમ ગુરુદેવ ભુવન ભાનુસુરી માસરનું સ્મૃતિ મંદિર, પંકજ સોસાયટી, પૂજ્યપાદ ગીતાર ગચ્છાધિપતિ ભગવંતનું સ્મૃતિ મંદિર, આંબલી. હવે અમદાવાદ આવીને આ બધું દર્શન કરતા કેટલા દિવસોના દિવસો નીકળી જાય. તો સુરતની અંદરમાં વળી પાછી શિબિર રાખી છે, યુવા શિબિર, 6 મે થી 11 મે. ખાસ દિવસ નોંધી લેજો. તમારા સંતાનોને, બાળકોને, યુવકોને અત્યારથી તૈયાર રાખી લેજો. આખી એની પ્રોસેસ, આખી એની મેથડ, પદ્ધતિ, એની સૂચના, નીતિ નિયમ બધું તમારી પાસે સમયે આવી જશે. પણ અત્યારથી શિબિરની ડેટ કહી દઉં છું. 6 મે થી 11 મે સુરતમાં મહાવીર સંસ્કાર કેન્દ્ર જહાંગીરપુરા, ત્યાં આખી શિબિરનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. ભવ્ય મકાન, અતિ આધુનિક મકાન, અતિ આધુનિક સિસ્ટમ. એક વખત શિબિર માટે દાખલ થયેલો બાળક એટલો પ્રફુલ્લિત બની જાય એટલું ભવ્ય લોકેશન જેવી જગ્યા છે. તો આ શિબિરની પણ આયોજન છે. એટલે સરસ મજાનો વિહાર ચાલે છે. ખાસ પ્રવચન સાંભળનારને કહેવાનું કે નિર્વિઘ્ન પરિપૂર્ણ વિહાર થાય એટલા માટે ઓછામાં ઓછું 9 કે 27 વાર નમો જીરાણમ જીયભયાણમનો જાપ કરતા રહેજો, જેથી વિહાર અમારો સુખરૂપ પરિપૂર્ણ થાય. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી